હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા વ્લોગ વિડીયોમાં. હવારમાં રેગ્યુલર રૂટીન બધું ડન કરીને આપણે જઈએ હતા વાડીએથી 2 અને 3 5 ને 1 પૂળાની નીણ કરી 6 પૂળા ઝાર વાટી અને આવી ગયા ઘરે. હજી પપ્પાની વાડીએ છે એ રસકો વાળશે અને પાણી ચાલુ છે દાદાવાળી ઝારમાં. તો હવે આપણે ઢોરાનું બધાને પાવાનું બંધ રાખ્યું, કારણ કે ઉતાવળેથી આવીને પાઈ લેશે. આપણે જવી દઈએ દુકાને, જો કાંઈ કામ આવે તો બતાવીશ. તો બને રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ આપણે સવારમાં નીણ વાટી અને પછી દુકાને વહી ગયા હતા. તો દુકાને આપણું કાલે જે માલ લખાવ્યો હતો બધું આવ્યું હતું, એ બધું યાદી ટેલી કરી, બધું પોતપોતાની જગ્યાએ ગોઠવી દીધું. અને અત્યારે આવ્યા હતા ઘરે જમવા, જમીને વાડીએ આવ્યા હતા ટિફિન દેવા બાપુજીને. તો ટિફિન આપી દીધું, જમવા બેઠા. ઘરના પડા રસકામ પાણી ચાલુ આપણે આવ્યા છીએ. થોડી વાર પહેલાં ડાટો નીકળી ગયો હતો, તો પાણી હાલી ગયું છે થોડુંક. કાંઈ વાંધો નહીં, બીજું હું થોડીક નીણ પલળશે 2-5 પૂળા. તો આપણે એ રસકામાં પાણી સંભાળી નાખું વળલી અને પછી બાપુ જમી લે એટલે જવા દઈશું દુકાને પાછા રિટર્ન. તો ગઈ રસકામાં આપણે નાખું વાળે અને આવી ગયા છીએ ઝારમાં હવે માનો કે 2-3 વાર લાઇટના ઝટકા આવી ગયા છે એટલે, અને કાંઈ લાંબા ઝટકા નથી આવે. 3 વાગે તોય લાઇટ વહી જાય, 2:30 અને હજી લગભગ કાલ બપોર સુધીનું રહી જાય પાવાનું. અત્યારે નાખું વાળીને 13 મિનિટે નાખું ભરાય તો ઘડીક બેસી ને લાઇટ રહી એટલી ઘણી પાણી ચાલુ રહે, પછી જવા દઈશું પાછા ઘરેથી જવા દઈશું આપણે દુકાને. તો મિત્રો આપણે આવી ગયા ત્યારબાદ દુકાને કંઈ કામ હતું નહીં, તો બસ બેઠા છીએ નિરાતે ને ટાઈમ થતાં જવા દઈશું ઘરે ભેંસની દોવાઈ માટે. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે બીજો મસ્ત મજાનો દિવસ. સવારમાં વહેલા ઉઠી આપણે રેગ્યુલર રૂટીન બધું ડન કરી ને ઢોરાને 2 ને 1 ત્રીજી નીણ નાખી દીધી છે ને જવાનું છે વાડીએ રસકો વાળવા. તો જઈ ટાંકીમાં પાણી નથી તો પાણી ભરાય છે, થોડી વાર રહી અને જઈ વાડીએ રસકો વાઢી ઢોરાને ઘરે આવીને નીણ કરીને થઈ જશે દુકાન ભેગા. તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. ને ફરતેથી ના કાગળ એટલો છોડી લીધો બધો. હવે આ 2 રોલ અને એક આર્યું છે એ ખોલી નાખશું. પછી રસકો આપણે વાટીને આવી ગયા છીએ ઘરે અને 2 પૂળા ઝાર લેતા આવ્યા છીએ. 2 વાડીઓ પડી છે, એ બાપુજીની લાવશે. બાકી ત્યારે બધાની પાણી નીણ કરી દીધી છે રસકાની, પાડુડીને, મોટીને ને નાનીને. હવે નાહી ધોઈ લઈ અને જવા દઈએ દુકાને. અને હમણાં તો 9, 9:30, 10 જેવો ટાઈમ થઈ જશે દુકાને પોગતા, કારણ કે હજી ઝાકળ આવે છે તો રસકો સવારમાં ન વઢાય એના માટે. અને હવે જેમ જેમ ઉનાળો આવતો જાય છે ઝાકળ બંધ થશે એમ આપણે 6:30, 7 વાગ્યા સુધીમાં તો આપણે નીણ હોય જાય ઘરે આવી જશે. તો હવે વાટ જોઈ ઉનાળાની થોડીક. અને આમ તો મને ઋતુ તો ઉનાળો જ ગમે, કારણ કે ઢોર હેઠે કોરું રહે અને બધી રીતની હરખાય. આપણો શેડ ખુલ્લો છે એટલે આપણને કાંઈ બહુ તાપ લાગવાની તકલીફ છે નહીં. અને એના માટે પણ એક નવું સજેશન આપણે ગોતી રાખ્યું છે શેડમાં, પુઠ્ઠાનો ને એનું બધું. તો એ ટાઈમ રહેતા બધું અપ્લાય કરી દઈશું. જવા દઈએ હવે દુકાને. તો ગઈ સવારમાં આપણે ગયા હતા પછી દુકાને, અને દુકાને કંઈ કામ હતું નહીં તો બપોર જમવા આવી ગયા હતા ઘરે. જમી કરીને બધા ઢોરાને નીણ કરી દીધી હતી. અત્યારે પાછા વાગ્યા છે 4, તો નીણ કરી દઈએ બધાને. અને હવે ધીમે ધીમે ઉનાળો આવે છે તો આજે આપણા રોલ છે 2 કાઢી લેવાના છે. એ કાઢી લઈ અને આ પતરાની વચ્ચે જે ગયા ભરો એમાં વાહડા કે હરિયા દોરી જે કંઈ બાંધવું પડે બાંધી અને એમાં આપણે નાખવાના છે પુઠ્ઠા. તો પતરાની હીટ પુઠ્ઠાથી નીચે ન આવે એના માટે. તો આગળ પહેલાં રોલ ખોલી નાખીએ, પછી આનું કામ ચાલુ કરીએ. કાઢી નાખ્યા છે આપણે. હવે આજે દોરી રહી એને અંદર બાંધવાની છે,
ખાટલો ભરે એ રીતે, એટલે એની માથે લાગડ આપણે પુઠ્ઠા ગોઠવી શકાય. તો ટ્રાય કરીએ, પહેરીને ફેરવી લઈ અને બહાર લઈ લઈ અને જવા દઈએ નાખી લે. તો ગઈ આપણે પછી ઘરે દોરી બાંધવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં અને હવા 6 થઈ ગયા હતા. તો આપણે ભેંસ દોરાવીને આવી ગયા દુકાને, કારણ કે આવી હતી એક મોટર અને અત્યારે ચાની મજા લઈ રહ્યા છે. તો ચા પી અને પેપર કાપવાનું ને બધું કામ ચાલુ કરી. બની રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ મોટર સાફ કરી અને આપણે પેપર કાપી નાખ્યા હતા. તો પેપર સેટ કરીને ભાઈ ફોળું કરીને આવું એટલે રિવેન્ડિંગ ચાલુ કર્યું છે. બાકી આપણે એના સ્પેરપાર્ટ બધા સાફ કરી નાખી, સ્ટડ બદલાવાના છે, જો બદલી નાખશું અત્યારે ટાઈમ રહેતો. બાકી કાલે સવારે ફિટ કરવાની થાય તો ત્યારે. તો આગળનું કામ ચાલુ કરીએ. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે ત્રીજો મસ્ત મજાનો એવો દિવસ, કારણ કે એડિટિંગના અભાવે 3 દિવસ ભેગા કરેલા. અને કાલે સાંજે મોટર બંધાઈ ગઈ હતી, 11 સાડા 11 આપણે ઘરે ગયા અને અત્યારમાં હું આવ્યો દુકાને. મારે 8:30 પોણા 9 જેવું થઈ ગયું હતું. તો ભાઈએ મોટર ફિટ કરી દીધી હતી, પાણી ભરીને આપણે ચેક કરી લીધી, દુકાન સાફ સફાઈ બધી કરી નાખી અને હવે બસ વાટે છે લેવા આવે નહીં. તો 11 લઈ જાય અને ટાઈમ થતાં આપણે ઘરે જવા દઈશું. ઘરે જઈને જમી કરી લઈ ને પછી આગળની જે કાંઈ અપડેટ છે આપતો રહીશ. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો ગઈ આપણે દુકાન થઈ ગયા છીએ ઘરે અને હિયર ઇઝ અવર પાડુડી. અને જોઈ શકો છો ને કેવી મજા આવે. ત્યાર સુધી લાંબી થઈને હતી હતી આપણે બવડો ખંજોળતા, એટલે જોઈ શકો છો. હા કર્યા પગ લાંબા ને કડીક દાચો ફેરવી એટલે રૂવાટા થાય નીકળતા જાય. ને મશીન છે આપણી પાસે, એવું લાગે તો વાળ ઉતારી નાખશું. ક્યાં ગયું ખોખું? હા રહ્યું, નવડે મળે વાળ ઉતારી નાખશું. તો જમી કરવી લીધું છે, કરી દઈએ બધાને નીણ ને પછી પાછા જવા દઈશું દુકાન. આપણે બપોર પછી રહ્યા હતા ઘરે રહી હું બે ધમાઈને નાખી છે અને બધાને પાણી રજકા નીણ કરી હતી આગળ થોડી વાર પહેલાં. અને પાડોડીને ચેક કરો મોરો, કાલે આપણે વિડીયો શૂટ કરતા ભૂલી ગયા. બાકી રીલ અપલોડ કરી છે ઇન્સ્ટાગ્રામમાં, બને એટલો સપોર્ટ કરજો. ઇન્સ્ટાગ્રામ પેજ તમને આપણી સ્ક્રીન ઉપર દેખાતું હોય છે. અને આવું બધાને કરી દઈએ જાનની નીણ. અને થોડી જ વારમાં આપણે જે આ શેડમાં ઇંગલું વચ્ચે જગ્યા રહી ત્યાં દોરીઓ બાંધવાની છે, વાળા બાંધવાના છે અને એની ઉપર આપણે ભરાવાના છે પુઠ્ઠા. આપણે જે દુકાને વાયરિંગના પુઠ્ઠા આવે છે એ, તો એના લીધે પતરાનો તાપ નીચે ન આવે એ માટે. તો એ આગળ થોડી જ વારમાં બતાવીશ. તો ગઈ આપણે આમાં દોરી બાંધી દીધી છે 1 2 3 4 જગ્યાએ અને આવી રીતે કંઈક પુઠ્ઠા લગાડવાના છે. તો હજી આપણે આમાં આ ઊભી દોરી લાગી કે જે આમાં આડી મારવાની થશે. તો જે સફેદ છટી આવે છે એનો દડો લઈ આવી અને વેચના ગાળે લાગઠ આડા બાંધવા જોઈએ, કારણ કે આ પુઠ્ઠા આપણા રહ્યા કે એવી રીતે વળી જાય છે એના માટે. તો લાગ ઢાકા ફરજામાં છું અને બાકી જે આપણું ઝીણું ઘાસ છે વાટવાળું એને ફૂંકવી અને માથે નાખ્યું છે. તો એને પછી પોળું કરી દઈશું એટલે ઉપરથી નહીં પતરા થતા બંધ થઈ જાય. પણ એમાં થઈ ગયું માવઠું બાવઠું થાય તો બધું પલળી જાય. તો એ તો જોયું જાહે. અત્યારે આપણે કરી નાખી ક્લિનિંગ. થોડું આ છે અને આ છે, બાકી એ તો બહારનું નાખી દીધું. ને બસ હવે આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.